न जाने कौन सी शिकायत के हम शिकार हो गए। जितना दिल साफ रखा इतने ही गुनेगार हो गए यार। तमे जोजो होजा हलवाई जाए हरड़ा कोई दी अड़फेट न आवे। जितना दिल साफ रखा आवो ज पाछो आनंद। अरे आम तो मैं कीधुं समयनी मर्यादामां આપણે આખો ડાયરો હજી ડ્રોનો કાર્યક્રમ 1 વાગી ગયો છે, પણ મને કડીની ફરમાઈશ એટલે છેલ્લી લઈ લો, પછી તમારી ફરમાઈશમાં મન લાગે છે રાત રોકાવું પડે એવું યાર। એટલે એક કડીમાં લઈ લો, પદ્મા પદ્મા તારો પ્રીતમ હિરણની હદમાં રહ્યો, એને જાજા કેજો જુહાર એવું મરતા બોલ્યો માંગડો। આ બળજો પ્રેમ એવા હતા અને પ્રેમની ખાંભીઓ હજી ઊભી છે। ઓથેન્ટિક પુરાવા આપું જ્યાં જ્યાં સાચા પ્રેમ થયા છે એની ખાંભીઓ આજ પણ ઊભી છે ને આ પણ શ્રીફળ વધેરાય છે એવો પ્રેમ। એટલે મેં કવિતામાં યાદ કર્યું, શું કીધું કે પદુમાજ તારા પ્રેમની વાતું હજી સલકાય છે, મરિયા પછી આ મલકમાં ઓલો માંગડો મલકાય છે। અનજાગી ભૂતાવળ ભૂતની વાતું જ વડલે થાય છે। એ ધન ધન ભૂમિ ઓ રટતણી જ્યાં પ્રેમીઓ પૂજાય છે, જ્યાં પ્રેમીઓ પૂજાય છે। એવા પ્રેમ છે આપણા અને એવા પ્રેમના નાતે આપણે બધા મળ્યા છે। ત્યારે રામદેવજી મહારાજની મને આયોજકોની ફરમાઈશ એક બે હેલાની કડી, કારણ કે જેના સાનિધ્યમાં બેઠા છે, જેના મંદિરમાં બેઠા છે અને 12 બીજનો ધણી અને એમાં બાબાયા હેલોનો ગાવતો તો ડાયરો અધૂરો રહી જાય। હે રામદેવજી મહારાજ છે યાર, હે ભગવાન રામદેવજી મહારાજ રણુજા વાળાને યાદ કરતા છેલ્લે બે કડીમાં જગદીશભાઈ સુની જા રણુજા દારા એ હુકમ કરો તો પીર જાત રાજ થાય। મારો હેલો મારો હેલો મારો હેલો સુની જા રણુજા દારા। જય જય રામદેવજી મહારાજ। પાછળ પાછળ જાય મારો હેલો મારો હેલો મારો હેલો સુણી જાતું રણુજા દારા। એ ઊંચી ઊંચી જાડીને વસુની સેવા ऊंची ऊंची जाड़ी ने वसुनी सेवार मारी नगवाणियों ने मार ले गया चोर। मारो हेलो मारो हेलो मारो हेलो आ भूलो रणुजा दारा। आ कोई हेलो છે એમાં ભગવાનને પ્રાર્થના કરી કે અમે તો તારી જાત્રાએ આવતા। ચલો બહુ મોટો છે છેલ્લી કડી ગાવ, અમે તો તારી જાત્રાએ આવતા બાપભાઈ અને એમાં અમને લૂંટી જાય મારી નાખે અને મારો રામદેવજી મહારાજ જો 12 બીજનો ધણી જો પોકરણગઢના પાદરમાં બેઠો હોય અને અમારી આબરૂ ન રાખે આ જગતમાં તો તારા ધજાગરા સામે દુનિયાને ભરોહો નહીં રહે। આ પડકારો દીધી એક અબળા એક સ્ત્રીનો પડકારો ભગવાને સાંભળ્યો રામદેવજી મહારાજે શોખથી રમતા હતા। યાથી રામદેવજી મહારાજે લીલુડા ઘોડલાને તૈયાર કર્યો ભાઈઓ અને શું કીધું આબળાનો પોકાર સાંભળ્યો। આ 12 બીજનો ધણી આની બીજ છે। રામદેવજી મહારાજના મંદિરના નવનિર્માણનું જ્યારે આયોજન છે ત્યારે એ ઊભી ઊભી અબળા આબાયા એ ઊભી ઊભી અબળા કરે રે પોકાર એ પોકાર
સોગઠે રમતા પીરને કાને ગયો અવાજ મારો હેલો મારો હેલો મારો હેલો સુણી જાદુ રણુજારાય આમ તો હું બધી વખત બોલું છું આવી નાની નાની દીકરીઓ બાબાએ હૃદયની વાત કરું બહુ નોલેજેબલ છું બહુ બધું જાણું છું મને જ ખબર પડે છે દાવો છે જ નહીં મારો આપણે વાતો કરી કે ચોટીલાના ડુંગર ઉપર ચામુંડ બેઠી છે આપણે જગદંબાની વાતો કરી છે માને કદાચ મેન તમે પ્રત્યક્ષ જોયા નથી પણ આવી બબે 3-5 વર્ષની દીકરીઓને જોવો તો એમ થાય કે આ જગદંબા છે આથી બીજી મોટી માં દુનિયામાં હોય ક્યાં આજ 9 લાખ લોબડીયાળી જેવી છે છૂટા કેસ ધરા ઢળકે જેના છૂટા કેસ રહી ગયા હોય આવી દીકરીઓ આ ડાયરામાં જ્યાં સુધી બેહે છે રાસ ગરબામાં બાપભાઈ જ્યાં સુધી બેહે છે ત્યાં સુધી ભલે જેને જે કરવું એ કરે આ ડાયરાનું કે આપણા જે આખા ગુજરાતી સંસ્કૃતિ માહોલ છે એનું રૂવાડું કોઈ દી ખાંડું ન થાય એની ઉપર કાયમની માટે ખમકારા છે યાર આયા પશ્ચિમી સંસ્કૃતિ ક્યારે નહીં આવે કારણ કે આ ધરોહરને જાળવી છે નાના નાના દીકરાઓ 8-8 10-10 વર્ષના બાળકો આ ડાયરામાં બેઠા હોય કે પછી આપણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમમાં બેઠા હોય એ આવનારી પેઢી છે એ આ ધર્મને સાચવવા માટેનું કામ અટાણથી કરવા માંડી છે એટલે ઉપાધિ કરતા નહીં આ તો ઈશ્વરના હાથમાં છે અને એનો ધર્મને જે સાચવશે એનું ભગવાન સાચવવા વાળો છે ત્યારે મને રામદેવજી મહારાજ માટે હાંભળો ખડકારો પણ કેવો લીલુડો છે ઘોડલો યા લીલુડો છે ઘોડલો લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર લીલુડો છે ઘોડલો યા લીલુડો છે ઘોડલો ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર એના હાથમાં છે તીર ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર એના હાથમાં છે તીર ઘોડીલા ખેલે રામો પીર એ લીલુડો છે ઘોડલો યા લીલુડો છે ઘોડલો બાગડતા પડખલી વાગવા મનાની પ્રયાગરાજ અને તો જેને ઘોડા ફેરવા હોય એને ખબર હોય ભાઈ બાકી ચકલા થોડા બાદ બને યાર લીલુડો છે ઘોડલો ને હાથમાં છે વાણિયાની વારે ચડ્યા રામદેવ પીર મારો હેલો મારો હેલો મારો હેલો આંભળો રણુજારાય એ પૂછું છે અબળા એ પૂછું છે અબળાયા ધડ માથું જોડ આમ ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ નહીં સાંભળજો આ પોકરણગઢનો પીર રણુજાનો રામદેવજી મહારાજ બોલ્યો છે ઘડી સાંભળજો શું કીધું એ પૂછું છે અબળા ધડ માથું જોડ એ જોડ ત્રણ ભુવન માંથી શોધી લાવું ચોર મારો હેલો મારો હેલો મારો હેલો સુણી જાદુ રણુજારાય એ ગાય દલવાણીઓને ભલી રાખી ટેક આપણું આ બધાય રાધે કૃષ્ણ ટ્રસ્ટ આખું બાપભાઈ એની કેવી શ્રદ્ધા આ જે કઈ નામ દીધા મેં બધાય અમારે વસુભાઈ અમારે ભાઈ ભાવેશભાઈ ડાંગર આ બધાય જે મિત્રો છે સાથે મળીને જેવું આયોજન કર્યું ની શ્રદ્ધા કેટલી કે જે પણ ગોળ થાય જે પૈસા આવે એ અમે એક મંદિરનું નવનિર્માણ કરશું એમાં વાપરશું એ શ્રદ્ધાને એકવાર તાળીઓથી વધાવી લેજો આ દેશ શ્રદ્ધા ઉપર હાલે છે યાર ગાય દલવાણીઓને ભલી રાખી ટેક રણુજા શર્મા વાણીએ ફેરી લીધો ભેખ મારો હેલો મારો હેલો મારો હેલો આંભળો
કસોટીમાં તો કાટ કરો બે કડી તમારી ફરમાઈશ બહુ જાજી છે એકચ્યુઅલી, પણ એક કડી એમની મને 2-4 વાર કીધું એટલે શિવાજીના આલડાની એક કડી અહીંથી લઈ લઉં. અને બીજી તમને સાંભળવાનું મન હોય તો ડાયરો એકચ્યુઅલી ગોઠવી નાખજો. અમે એકચ્યુઅલી આવવા તૈયાર છીએ. હું ઘણી વાર કહેતો હોય નવા લગ્ન થયા હોય ને એકચ્યુઅલી બહુ બોલે. પછી ગામડામાંથી સિટીમાં ગયા હોય ને સિટીમાં સારી હોટલમાં જમવા જાય બાપભાઈ, પછી 2 કપલ નીકળે. કપલમાં તો તમે જાણો છો યાર, એટલે કપલ નીકળે જમીન બારું એટલે પછી એકાબીજા પૂછે ગાડીમાં બેહીને, એટલે પાછી સ્વીટુ પાછી એમ કે ફૂડ બરાબર નહોતું. હવે તમે ડુંગળીનો રોટલો ખાતા અને તમને અટાણે એકચ્યુઅલી ફૂડ બરાબર નથી લાગતું એમ નહીં બાપભાઈ. તમે ગરીબના મહેમાન થાવ તો એમાં એનો લુખો રોટલો ખાઈ લેવાની તૈયારી રાખો ને તો દ્વારકા વાળો ભેળો હાલે યાર. ઝૂંપડાના મહેમાન બનો ત્યારે ઝૂંપડા જેવા બની જાજો, બંગલાના મહેમાન બનો ત્યારે બંગલા જેવા બની જાજો. આવું જીવતા શીખી જાવ એટલે ભગવાન કાયમ આપણી આબરૂ સાચવે જાય યાર. આ નક્કી રાખવાનું, ક્યારે મોટપ ન કરતા મને એકચ્યુઅલી આ નહીં ફાવે ને મને આ નહીં ફાવે ને. આયો તો ગર્વ કિયા સોઈ ન હાર્યામ ભાઈ, આ તો આનંદ કરવાનો છે. હું ઘણી વાર બોલ્યો છું આનંદ કરતા રહ્યો બસ. આનંદ સિવાય દુનિયામાં કાંઈ નથી. પ્રેમ કરો બધાને. હું ઘણી વાર કહું છું, છેલ્લી વાત કરી દઉં કે ગામડામાં હવે અટાણે બધાને ઘરે ઘરે નળ આવી ગયા. હવે ક્યાંય કોઈને માથે બેડા લઈને હારવાની જરૂર નથી. ક્યાંક બે ગામ એવા હોય તો મને ખબર નથી, પણ બાપભાઈ કુવામાંથી પાણી ભરીને જે દીકરીઓ પાછી વળતી. આ હજી કહેવત હતી વાગડમાં દીકરી આપણે બધા લોકગીતો જૂના તમે સાંભળજો. પાણીની જે અછત હોય ને ગામમાં કૂવો હોય અને કુવામાંથી પાણી ભરીને દીકરી પાછી વળે. એટલે એના માથે એંઠોણી હોય ને એંઠોણી માથે તાંબાનું કે પિત્તળનું જે પણ બેડા હોય એના ઉપર મૂક્યા હોય. એ એંઠોણી એક કલરની હોય તો રૂડી ન લાગે, ખાલી વ્હાઈટ કલર હોય તો સારી લાગે, ન રૂડી લાગે. એમાં પીળું લીલું ના બધા મોતીથી ભરેલી એંઠોણી લઈને દીકરીઓ પાણી ભરીને આવતી હોય ને મેક્સભાઈ, એ રૂડી લાગે. એમ હવે આપણે બધા જો એક થઈ જઈશું ને તો રૂડા બહુ લાગશું યાર. ક્યાં સુધી જ્ઞાતિના વાડા પાડી પાડીને જીવશું? નોખા નોખા બધા હાથમાં ધજા કરાવીને ઉભા રહેશું ક્યાં સુધી? યાર તમે જુઓ તો ખરા, ઈ એમ કે છે કે અપને વાલા, તો આપણે આપણા નથી યાર. આપણને આપણું બનતા નહીં આવડે, આપણને હિન્દુ બનતા નહીં આવડે. આ ભલે આયરનો દીકરો છે, આપણો ભાઈ નથી. આ ભલે રબારીનો કે ભરવાડનો કે કોઈ પણ જ્ઞાતિનો હોય, આપણો ભાઈ નથી. ભલે વાણિયા હોય, ભલે હોની હોય, આપણે હિન્દુ નહીં બની શકીએ. આ બધા યુવાનોને ટકોર કરું છું, હવે હિન્દુ બનવાની જરૂર છે યાર. તમે તો સમજદાર છો. હવે તો હિન્દુ બની જાઓ, હવે તો રામનો નારો લગાડો, હવે તો કૃષ્ણનો નારો લગાડો, હવે તો એક બનો અને એક બનો ને એક બનો અને આવા ધર્મના સારા કામ કરો. કોના બાપની તેવડ છે ખાલી લાંબી આગળી કરે યાર. આપણામાં એકતા નથી ને એટલે આ બધું થાય છે. શિયાળું તાણે સીમ હામું અને કૂતરું તાણે ગામ હામું. આમાં ફાયદો બીજા લઈ જાય એમ ને એક બની જવાની જરૂર છે ત્યારે. અને ત્યારે છેલ્લે આયા શિવાજીના આલડાની 2 કડી છેલ્લે લઈ લઉં. પછી જો તમને ફરમાઈશું મોકલવી હોય તો આવતીકાલે તમે કયો તો હું રોકાઈ જાય. આમાં હવે 100 માં હું આવી ગયું છે એટલે તમે જાણો છો. હવે સાંભળજો, શિવાજીનું આલડું કેમ આપણને વાલું લાગે. તમે 1000 વાર 2000 વાર સાંભળો ને મેચભાઈ તો કોઈ દી આનો થાક નહીં લાગે. શું કામ નહીં લાગે? આમાં કંઈક પડ્યું છે એટલા માટે. અને એક જનેતા પોતાના દીકરાને એટલું કહે છે કે શિવા, આપણો ધર્મ જોખમમાં છે. શિવાજી, હિન્દુ ધર્મ જોખમમાં છે ને બચાવી લેતું. અને માં દીકરાને આલડું નાખી અને ગીત ગાતી હોય, ગાણા ગાતી હોય, ફુવારવા માટે આલુ લુલુ કરીને હુઈ જવાનું કહેતી હોય. પણ જીજાબાઈએ હુવાનું નથી કીધું શિવાજીને. એને તો એમ કીધું કે શિવા જાગી જાજે. આ દેશની હરેક દીકરીઓ, આ જેને જેને હાલડા સાંભળ્યા છે અને જે દીકરીઓ હાલડા સાંભળીને કે ગીતાના જ્ઞાન લઈને હાહરીએ ગઈ ને, એના ઘરે જે દીકરા જન્મા નહીં, દેવ જેવા દીકરા જન્મા. તમારી આગળ કરિયાવર ન હોય ને તો કદાચ 2 લાખ રૂપિયાનો કરિયાવર ઓછો કરજો, પણ એ ગીતાજી દીકરીને આપજો. ભેળી પરણીને સાસરે જઈને કાલે બેટા ગીતાજીનું એક એક પન્નું વાંચજે આમાંથી, એ તમને જીવન જીવાડી દેશે. આ સમજદાર છો એટલે છેલ્લી વાત કરું તમને. રામે લક્ષ્મણને કીધું, બાપભાઈ સાંભળજો, આ વાત ઝીણી છે કે લક્ષ્મણ, જેના જીવનમાં આદર્શ ન હોય ને એ જીવન તો મૃત્યુ સમાન છે. આદર્શ વગરના જીવન ન હોય. એટલે લક્ષ્મણે રામને કીધું, મોટા ભાઈને, કે ભાઈ તમારી વાત સાચી છે, આદર્શ એટલે વિવેક. જેના જીવનમાં વિવેક ન હોય, ડિસિપ્લિન ન હોય, એનું જીવતર ધૂળ જેવું હોય. એ કે ભાઈ તમારી વાત તો સાચી છે, પણ આદર્શ રાખવામાં આખું જીવન વ્યર્થ બની જાય, પૂરું થઈ જાય, એનું શું કરવાનું?
એટલે રામે લક્ષ્મણને વળતો જવાબ આપ્યો. આ સમજદાર યુવાનો છો એટલે કહો, સાંભળજો કે ભાઈ લક્ષ્મણ, જેને આદર્શ રાખવામાં, વડીલોના વિવેક જાળવામાં, આદર્શ રાખવામાં, જેને પોતાના જીવન વ્યર્થ કરી દીધા ને, એ વ્યર્થ બની ગયેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની ગયા છે. દાખલા તો મીરાબાઈ ના દેવાય, દાખલા તો દેવાય બોદરના હજી દેવા પડે છે, દાખલા તો જોગીદાસ ખુમાણના દેવા પડે. શું કામ? કે જે આદર્શ પાત્રો બની ગયા, આવનારી પેઢી માટે આદર્શ પાત્રો બની ગયા. ભલે આદર્શ રાખવામાં જીવન પૂરું થઈ જાય. આવી આપણી લોક સાહિત્યની વાતું છે. એટલે હું બધા યુવાનોને કહું છું, આદર્શ રાખજો જીવનમાં, વ્યસનથી દૂર રહેજો. હું ત્યારે જ બોલું છું કે હું નથી કરતો. એટલે આ પડદાની પાછળ ભાળી જાવ ને તેથી ડાયરો બંધ કરી દે છે. હા, એ તમને કહી દઉં, નથી કેટલો એટલે કહું છું કે આજનું યુવાધન કોઈ ડ્રગ્સ ના રવાડે, કોઈ ડ્રિંક ના, કોઈ દારૂ ના રવાડે, કે કોઈ બીજા ત્રીજા વ્યસન કરતા હોય તો ભાઈ તરીકે સલાહ દેવા નથી આવ્યો. તો મૂકી દેજો. તમે યુવાન બનો ત્યારે તમારી યુવાની ઉપર તમારા મા બાપને આશા હોય છે કે મારો દીકરો જુવાન થઈ ગયો, હવે મારે ઉપાધિ વહી જવાની, મારો દીકરો મોટો થઈ ગયો, હમણાં મોટો થઈને મને કંઈક કરી દેશે, કમાશે, પૈસા કમાય, ધંધો કરે, બિઝનેસ કરે. એ મા બાપની જે આશા છે એ એક સૂરજ ઉગે અને જેમ હવાર પડે અને 50 કોઈ પૃથ્વી ઉપર જેમ અજવાળા થઈ જાય એમ મા બાપને દીકરો કે દીકરી મોટી થાય એટલે આશા બંધાઈ જાય. એ આશા ઉપર પાણી ન ફરે ને, આ દેશના યુવાનોનું કર્તવ્ય છે. જોજો એ પાણી ફરવા દેતા નહીં યાર. આગા ખૂણામાં બેન વ્યસન કરતા ને કરતા હોય તો મૂકી દેજો. તમે સુખી થશો. પરિવાર પેલો બરબાદ થાય, આ દેશ તો બરબાદ થવાનો, પણ પેલો પરિવાર અને પછી આપણો આખો દેશ બરબાદ થાય એવું કામ ન કરતા. તમે આવનારી પેઢી છો. આ બધા જે મને દેખાય છે બાપભાઈ, આમાંથી કોઈક સીએમ બને, આ બેઠાઈમાંથી કોઈક પીએમ બને, આ બેઠાઈમાંથી કોઈક કલેક્ટર બને, દાંત નો કાઢતા બને. એ વાતમાં માલ નથી, આ તો નસીબ છે. ભાગ્ય વિના નર પાવત નાહી, સકલ પદાર્થ હે જગ માહી. આ તો ક્યાં કોના નસીબ લઈ જાય, ક્યાં વડનગર અને ક્યાં દિલ્હી, તમે નક્કી કરો. આ તો નસીબ ખેંચી જાય છે યાર. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. આ તો કાબે અર્જુન ને લૂટ્યા વહી ધનુષ વહી બાણ. આ તો સમયના વાજા છે. આમાંથી કોઈ કલેક્ટર બને, કોઈ ડીઆઈજી બને, કોઈ આઈપીએસ આઈએસ બને, જે પણ બને. એટલે એટલું યાદ રાખજો, તમે આવનારી પેઢી નું યુવાધન છો. તમારી ઉપર આખો દેશ નભે છે યાર. અને તમે જો ખોખડા બની જશો વ્યસનમાં તો પછી આ ભારતનું ભવિષ્ય મને નથી લાગતું. હરેક યુવાનની, આ દેશના એક એક યુવાનની, ભારતમાં રહેતો હોય એક એક યુવાનની ફરજ છે વ્યસનથી દૂર રહી અને પોતાના માદરે વતનનું જતન કરે. ત્યારે હું તમને વાત છેલ્લે શિવાજીના હાલડાની 2 કડી કરીને પૂરી કરું. ત્યારે કે જીયા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાઈ ને આવ્યા બાળ રે, જીજા બાઈ ને આવ્યા બાળ. મેં કીધું ને કે એક દીકરીને ગીતાજી આપી દેજો પરણીને જઈને, આપણી બેન હોય કે દીકરી હોય એને ગીતાજી દઈ દેજો. શું કામ? કે પેટમાં પોટીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. માના ઉદરમાં બાળક હોય અને જે માએ ગીતાના પાઠ કર્યા હોય એ બાળક તો માના પેટમાં સાંભળી લે છે. એટલે આ કડીમાં મેઘાણી કહે છે, શું કીધું?
પોઢીને આંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે શિવે રામ લક્ષ્મણની વાત માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી નથી